નમસ્કાર દોસ્તો, હું છું બાર હિતેન્દ્ર અને તમે નિહાળી રહ્યા છો મારી મનગમતી શાળાનો આનંદ મેળો। આજ રોજ તારીખ 30/1/2025ને ગુરુવારના રોજ પીએમસી શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના ઉત્સાહી આચાર્ય સાહેબ શ્રી ગણેશભાઈ સેંગલના માર્ગદર્શન હેઠળ શાળાની બહેનોએ આનંદ મેળાની જવાબદારી સ્વીકારી। સ્ટાફના ભાઈઓએ બહેનોને યથાયોગ્ય મદદ કરી અને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ મેળાની શોભા વધારી દીધી હતી। બાળકો આનંદ મેળામાં પોતાના ઘેરથી વિવિધ સ્ટોલ માટેની જરૂરી તૈયારીઓ કરીને આવ્યા હતા અને 11 વાગ્યા પછી શાળાના પ્રાંગણમાં સ્ટાફ મિત્રોના માર્ગદર્શન મુજબ બાળકોએ વિવિધ સ્ટોલ ગોઠવ્યા હતા। સ્ટેશનરી, ચણા ઝોર ગરમ, પાણીપુરી, ઢોકળા, જ્યુસ, ભેળ, ચણા મસાલા, સોડા, ચપી ચપી વગેરે સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બાળકોએ એવી મજા માણી જાણે ખરેખર તેઓ આનંદ મેળામાં ફરવા આવ્યા હોય। અમારા સેન્ટરના સિયાસી શ્રી ટી.કે. રાજપૂત સાહેબે પણ આનંદ મેળાની મુલાકાત લીધી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। વિવિધ સ્ટોલોમાંથી ગુલાબજાંબુ તો માત્ર 10 મિનિટમાં પૂરા, પાણીપુરીના સ્ટોલે લાગેલી લાઈનો, સ્ટેશનરી દુકાને તો વહેંચનાર પણ દેખાતા ન હતા અને બટાકા ભૂંગળાની તો વાત જ શું કરવી। ગાજરનો હલવો, મોંમાં પાણી આવી જાય, મોસંબીનો જ્યુસ, આ બધું બાળકોએ ખૂબ ખાવાની મજા માણી। બપોરના 2 વાગ્યા સુધી બાળકોએ આનંદ મેળાની ખૂબ મજા માણી। તો મિત્રો, આ છે મારી મનગમતી શાળાનો મનગમતો આનંદ મેળો। તમને ખૂબ મજા આવી, અમને પણ ખૂબ મજા આવી। તો આપ પણ આપની શાળામાં આનંદ મેળાનું આયોજન કરી શકો છો। આપ સૌએ મારો વિડીયો જોયો, મારી શાળાને પણ આપણે પસંદ કરી, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ચોથી આંટોળાને હાથ આવવાનું નથી। એ ચોથી આંટોળા હાલ